નેદ ઉગી ગયો તો મેં કીધું કે હાલ જરીક નેદી લઉં તો હારા નીકળી જાય ને. તો તમને દેખી ગઈ તી રાઈ પાડી, બીજું તો શું હોય. આવો જમવાનું બની ગયું, રસોડામાં તો ગરમી થઈ બાપા રે. તે મેં કીધું હાલ જરીક ઝાડવા હેઠે ઊભી આવું. હા ઓ ઉનાળો કેવો આવ્યો, આ ચૈતર મહિનો તો બહુ તાપ પડે, હરગી જાય એમ બાણે નથી નીકળાતું કેટલા વાગ્યા સુધી. હા તો શીતલબેન તમને ખબર છે ઓલી સાંતુડીના છોકરીના લગન આવે, તમને ખબર છે ને? હાથી પણ ભલે ના આવે સોનલબેન, લગન આવે તો આવે, બીજું શું. આ તો મને ક્યાંથી ખબર હોય, પણ રોજ રાતે મોડે સુધી વંડીએ સડીને વાતું કરતી હોય, તે મેં કેટલી વાર જોઈ, તી ખબર પડી. એક તો રાતે 4 વાગ્યા સુધી જામી હોય. હા તમે જોવ તો આ તમને નીંદર ન આવે ને ઓલા મસરા કરડે ને તે બારી ખોલવા ઊભી થાવ તો ખબર પડે. ગુનગુન જ કરતી હોય ફોનમાં, આખો દીને રાત જામી હોય. તઈએ હારું વેલા લગન થઈ જાય તો હસવાઈ જાય, આ ફોનની માથાકૂટ તો મટે. પણ સોનલબેન લગન આવે તો પછી વાતું તો કરે ને ઘરવાળા રે, ભલે ન કરે તી લગન આવે તી. પાછા તો એની માં રોજ સ્ટોરી ને સ્ટેટસ રાખે. હા સોનલબેન હું એવરી વન થી ઘણી વાર મેં એ જોયા. ઈ સાંતુડીની છોકરીને લગન આવે છે, હું તો કઈ સ્ટોરી કે સ્ટેટસ રાખવાની જ નથી. માર ભાઈના હમણાં જ લગન ગયા. માર ભાઈનું કોઈ વે સ્ટોરી કે સ્ટેટસ કોઈ નતું રાખ્યું, કોઈ નો રાખે તો હું વળી થોડી રાખું, હું કઈ નથી રાખવાની કોઈના સ્ટેટસ. હા સોનલબેન હવે આ સ્ટોરીયું સ્ટેટસ ને સાંગલાન વધામણા જેવો રિવાજ થઈ ગયો. તમે કોકનું મૂકો ને તો તમારું કોક મૂકે એવું થઈ ગયું. પછી લગન હોય કે ઓલો હેપી બર્થડે ટુ યુ હોય કે જી હોય ઈ બધું ઈ જ થઈ ગયું. અરે આ સ્ટોરીયું ને સ્ટેટસ તો લગનના સાંગલા કરતાય ખતરનાક. લગનનો સાંગલો આપણે ઘેર કર્યો હોય ને એટલો આપણે સામે કરીએ. આ સ્ટોરીયું ને સ્ટેટસ તો ઈવા છે ને કે તમે કોઈને રાખ્યા હોય ને તોય તમારા કોઈ નો રાખે. આ લગનનો સાંગલો ગોયરો પસા હોય કે હો હોય, તમે કોકને કર્યો હોય તમે વધામણાની નોટમાં જોઈને પાછો આવે તો ખરી, પણ આનું નક્કી ન કહેવાય કોઈ રાખે કે નહીં. હા માર જેઠ છે ને ઈ કોઈ દી કોઈનો હેપી બર્થડે હોય ગમે હોય ને કોઈ દી એના ભાઈ બંધુ ના કે કોઈ દી કોઈનો સ્ટોરી કે સ્ટેટસ રાખે જ નહીં. તો ઈનું કઈ હોય હેપી બર્થડે કે લગનની તારીખ તોય બધા એમનું રાખે. બોલો હું કામ રાખતા હે? ઈ રૂપિયા વાળા એટલે ને આપણે રિયા હાવ ઠન ગોપાલ તો આપડા કોણ રાખે. પાછા તો સ્ટોરી અને સ્ટેટસ તો રાખે, પણ પાછા વાહે આખી જાને ફરતી હોય એના દોસ્તારોની, ખબર છે તમને? ને અમારે કોઈ ભાવે ન પૂછે અમારો આ નહીં તો હું ભલી ને આ તમાર ભાઈ ભલા. ઈ સોનલબેન હમણાં તો ક્યાંક ફરવા ગયા તા તમાર જેઠ ને જેઠાણી ને કા? હા ઈ તો જાય ને, ઈ તો રૂપિયા વાળા. અમે ક્યાં રૂપિયા વાળા છે તો અમે જાય, ઈ તો બધેય જાય. ખબર તમને? ખબર નત ઓલી કીવા નવા ને મોંઘા લુગડા લેવરાવે. હા તો નવી 5 સ્ટાર હોટલોમાં ખાવા જવાનું એક દીએ જી નવું ફિલ્મ નીકળ્યું ઈ જોવા જાવું એટલે જવાનું જ. ને માર જેઠ તો કઈ નો કે એકવાર કહી દીધું કે જવાનું છે એટલે રેડી થઈને આવી જ જાય. ને આઈ તો તમે વાહો લઈને થાકો ને તો ક્યાંય નો લઈ જાય. ખબર છે તમાર ભાઈની? કોઈ દી પોરબંદરની સોપાટી ન દેખાડી એટલા વર્ષથી આવી, પણ પોરબંદરની બજારે મેં ન જોયા. સોનલબેન આપણે કામની વાહે ક્યાંય ન પુગાય. હા મારી જેઠાણીને તો મજા છે એવી કોઈને મજા નથી. હા તો ને આપણે તો કઈ કહીએ ને તો એમ કે લે વડાડ કરે. હવે એમ ન જોતા આખી જિંદગી કામ કરીને અહીંયા આવી રહ્યા. ઈ કોઈને ન દેખાય, પણ કઈ કહીએ તો પૂરું આપણું. હમણાં જ વાત લઈ લઉં ને અઠવાડિયા પહેલાની જ મેં તમારા ભાઈને કીધું મારા ભત્રીજાની આ ઓરી ગઈતી ભત્રીજાની દીકરાને વાયરો હતી. મેં કીધું નવી અસલ હાડી લઈએ તો મને કે કઈ ખોટા નથી ખર્ચા કરવા, આ પડ્યો એમાંથી એકાદી પહેરી લીજે, ને નવી લેવાની શું જરૂર છે બોલો. આ તો ફૂઈ હતી સાબને ઉપાડવાની હોય તેવું કે હારી દેખાવતી. હાડીનું કીધું આને કહેવાય કહું વડક વાંદરા જેવા છે બધાય. હા મારે તો ઘરમાં એ સોનલબેન ખોટી માથાકૂટ રેવા દઉં ની, બહુ મગજ ઉપર નહીં લેવાનું. બીજું તો શું કરવું આપણે? ના રે ના, હું કઈ મગજ ઉપર લમ એવી છે? આ તો પૈસા જોઈને પાહે આવે એને કઈ હગા કહેવાય? હા હાસી સોનલબેન વાત તમારી. હારું હાલો તો હવે હું જાઉં, મારી ગરમી ઉતરી ગઈ. ઘરમાં કઈ કાડાવરું તો કરું. હો એ વાંધો નહીં સોનલબેન, તમે તમારે જાઓ, મારે થોડા ધાણા નેદવાના છે નેદી લઉં. હો હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા આવા અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.